ચૂંટણી પૂર્વે વિરોધ અને બળવો એ સામાન્ય બાબત છે. જો કે વડોદરામાં વ્યક્તિલક્ષી અને બદલાનું રાજકારણ પક્ષને સમર્પિત કાર્યકરો માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. કોઈ પણ ચૂંટણી આવે એટલે બળવો થયો, વિરોધ થયો અને રાજીનામા પડ્યા એવા સમાચારો મીડિયાની હેડલાઇન બને છે. આમ જોવા જઈએ તો આ સામાન્ય બાબત છે. અપેક્ષા મુજબ ટિકિટ ના મળવી અથવા હોદ્દા ના મળવાને કારણે વિરોધ થતો હોય છે, પરંતુ આ વિરોધ ચૂંટણી પૂરતો જ હોય છે. લોકશાહીમાં વિરોધ વ્યક્ત થાય એ અધિકારની બાબત છે, પરંતુ વિરોધ કરવાની રીત હંમેશા ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ ભાજપ માટે ચિંતાનો વિષય છે. શિસ્તના પક્ષમાં વિરોધનું વંટોળ એવું ફૂંકાયું કે ઉમેદવાર બદલવાની જરૂર પડી. આવું જ્યારે થાય ત્યારે એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે પક્ષમાં રહી વિરોધ કરનારા સફળ રહ્યા, એટલે કે વિરોધના નામે ષડયંત્ર રચીને કે કાવા દાવા કરીને પોતાના ધાર્યા મુજબના પરિણામ લાવવામાં એક જૂથ સફળ રહ્યું. ભાજપના સિનિયર નેતાઓ પણ આડકતરી રીતે કોઈનું નામ લીધા સિવાય કહી રહ્યા છે કે હવે પક્ષમાં ષડયંત્રકારીઓનું આધિપત્ય વધી રહ્યું છે. આવા લોકોએ પક્ષ પર કબજો કરી લીધો છે. હાઈકમાન્ડ તલસ્પર્શી તપાસ કરશે એ નક્કી છે અને થોડા દિવસમાં કાર્યવાહી પણ જોવા મળે તો નવાઈ નહીં. જો હાઈકમાન્ડ આવું નહીં કરે તો વડોદરા ભાજપમાં જમ ઘર ભાળી ગયો એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. જો લોકસભાની ચૂંટણી પૂર્વે ઉમેદવાર બદલવાની પરિસ્થિતિ ઊભી થાય તો કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે કલ્પના કરી શકાય એમ છે. કોંગ્રેસમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. જો કે કોંગ્રેસમાં ભાજપ જેવી ચિંતાની વાત નથી, કારણ કે ઉમેદવાર મળતા ના હોય ત્યાં બદલવાનો નિર્ણય કેવી રીતે લઈ શકાય. ભૂતકાળમાં હારી ચૂકેલા કોંગ્રેસના કેટલાક નિષ્ફળ નેતાઓ હવે બિનતાર્કિક દલીલ કરીને ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે. આ નેતાઓ પક્ષમાં જ ગંદુ રાજકારણ રમવાને કારણે ઓળખાય છે. જસપાલસિંહ પઢિયારની પસંદગીને પાયાના કાર્યકરો યોગ્ય માની રહ્યા છે, કારણ કે જસપાલસિંહ નિર્વિવાદી, પ્રામાણિક અને સ્પષ્ટ વક્તાની ઓળખ ધરાવે છે. ત્યારે કેટલાક નેતાઓ ગળે ના ઉતરે એવી દલીલ કરી વિરોધ કરી રહ્યા છે. પક્ષમાં રહી પક્ષની ઘોર ખોદી રહેલા નેતાઓનો ગંદા રાજકારણનો ભોગ સૌથી વધુ પાયાના કાર્યકરો બને છે. પક્ષ માટે નિસ્વાર્થ સેવા આપતા કાર્યકરો મૂંઝવણમાં મુકાય છે. ગંદા રાજકારણને સમજવા છતાં શિસ્તની લક્ષ્મણ રેખા પાર કરી શકતા નથી અને દિવસે દિવસે લાચાર બની હતાશાનો ભોગ બને છે. આજના રાજકારણમાં ભાજપ હોય કે કોંગ્રેસ, પક્ષમાં લોકશાહીના નામે આધિપત્ય જમાવવાના તરકટોનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. પક્ષમાં આંતરિક જૂથબંધી ઊભી કરી પોતાનું વર્ચસ્વ જમાવવા ષડયંત્ર રચવાની નીતિને આવડતમાં ખપાવવાનો પ્રયાસ થાય ત્યારે હાઈકમાન્ડે વિચારવું પડે. પક્ષ કરતાં પોતાને તાકાતવર માની રહેલા અને કહેવાતા સુલ્લક વફાદારોની આંટી ઘૂંટી પકડવી એ હાઈકમાન્ડ માટે રમતની વાત છે. હવે હાઈકમાન્ડ પાયાના વફાદાર કાર્યકરોનો વિશ્વાસ ટકાવી રાખવા શું કરે છે એ જોવું રહ્યું. કોઈ પણ રાજકીય પક્ષની શાખ સિદ્ધાંતોને આધીન હોય છે, પરંતુ જ્યારે સત્તા માટે સિદ્ધાંતો નેવે મુકાઈ જાય ત્યારે દૂરગામી પરિણામોને અસર થતી હોય છે. કેમેરામેન ઉમેશ ચાલકે સાથે અજય ગોસ્વામી, TNN ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.